જોજો મેલડી શું કરે છે. લોકડાઉન સમયની વાત નિંગાળા ગામના પાદરની માલમાં મહારાજ ઘરે માતાજી જોગમાયા મારી ચામુંડા મારી હાથબાઈ નો માંડવો સારું માતાજી મુહૂર્ત આપ્યું અને ગામો ગામ હગા વાલાની માલમાં કંકોત્રી વહી ગઈ. પણ સાહેબ ઈ સમયે ઈ વેળાએ લાઠી દડીની જગ્યાની માલપા મારી વેરણ વગડાની ટહુકની કોયલડી મારી પૂંડિયા વાળી મેલડી બેઠી ન્યા જઈ અને ભગવતી જોગમાયા મહામાયા મેલડીની મોરચાર માંડવાનું આમંત્રણ મૂક્યું ને માતાજી ભગવતી જોગમાયા માનો માંડવાનું આમંત્રણ માને દઈ અને પછી પોતાની રૂમની માલપા જયારે વાલજી બાપુ જ્યાં બેઠા હતા ને ન્યાદલ બાપુને મેં એટલું કીધું બાપુ ભગવતી જોગમાયા માએ મારું કામ એવું કર્યું છે ને માતાજી મારી કુળદેવીનો માંડવો છે અને બાપુ તમારે આવવાનું છે ખાસ હાજરી આપવાની છે. અને એ સમયની વાત મને વાલજી બાપુ કીધું બેટા હું તો આવીશ 100%. પણ ઓલી સામે ડોશી બેઠી એને કીધું બાપુ માતાજીને દોષી કે છે મને આમંત્રણ આપી વાત તો બરોબર છે પેલા તારે માં ભગવતી જોગમાયા ઓલી ડોશી સામે બેઠી ને એને આમંત્રણ દેવું પડે કે બાપુ ન્યા તો હું દઈને આવ્યો તો જા ન્યા આમંત્રણ દીધું ને હવે હું મારી ડોશી ગઈ તારા માંડવાની માલ પાઉં છું જા. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય. ભગવતીના માંડવાનો દિવસ આવી ગયો અને ગુજરાત આખાની માલપા સાહેબ આખા ઇન્ડિયાની માલપા લોકડાઉન લાગી ગયું. 4 માણસને ભેગા ન થવા દે આવો સમય તો એમાંથી આપ બધા નીકળી ચૂક્યા છો સાહેબ. 4 માણસને ભેગા ન થવા દે આવો સમય અને એ સમયે માતાજી જોગમાયા માનો અને માંડવો નિંગાળા ગામના પાદરમાં નાખ્યો. હકુ વાલું દણું 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 મળ્યું આવો એ નિંગાળા ગામના પાદરની માલમાં રાવળદેવ સમાજની નાદ ભેગી થઈ. પણ ગામ હોય ને ગામ ત્યાં બધાય હરખા નો હોય. આ 5 આંગળી હરખી નો બધાય હરખા નો હોય. રતન દુખિયા માણા ઘણા હોય ને ભાઈ કોઈની નજરમાં કદાચ ખટકતા છું તેને ફોન કરી દીધો સાહેબ માતાજીનો એક બાજુ માંડવો ચાલતો એક બાજુ ગામની માલપા પોલીસની ગાડી ગામના પાદરની માલપા પોલીસની ગાડી અને મારા કાને વાત આવી વિપુલ ભાઈ આ બધું ઝડપથી બંધ કરી દે અને માણસોને કે પોતપોતાની જગ્યાએ હો હોના ઘરે વ્યા જાય. મેં કીધું કેમ ભાઈ કે તને ખબર ન હોય તો કહી દો ગામના પાદરની માલમાં પોલીસની ગાડી આવી ઊભી છે અને તારો માંડવો અમને બગડી જાય છે. તેથી સાહેબ માણા તો કઈ વિયો ગયો અને બપોરે 4 નો ટકોરો થયો ને મારી આંખમાંથી સાહેબ આહુડા પીડ્યા. મારી આંખની માલ પાછી જે રાહુડા પડે કે દેવી દેવી મારી ઉપર તારા આવેલા લાવી હતી માં મને તારા આ દિવસ દેખાડવો તો ને હે એ દેવી મને તારા આ દિવસ દેખાડવો તો ને તો મારી તારા માંડવાનું મને મુહૂર્ત નહોતું આવતું.
પાંચમા દિવસ દેખાડવો હતો ને તો દેવી તાર મને મુહૂર્ત નહોતું આપવું, પણ સાહેબ એ સમયે કાંઈક મેલડીને વાત વધારી છે. કાંકમાં મેં ભૂંડિયા વાળી મેલડીને કાંઈક પરચો દેખો છે. ત્યાંથી નીકળ્યા ગામના પાદરની માલપાથી તે મોબાઈલ હાથની માલપા લઈ સાહેબ તેથી મારા મગજની માલપા બીજું કોઈ ન આવ્યું, પણ મને ભરોસો હતો, મને ભરોસો હતો કે કદાચ દુનિયાની માલપા રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જતા હોય ને, પણ મારી જેવા ગરીબનો કેસ કદાચ કોઈ સાંભળે ને, મારી જેવા ગરીબનો કેસ કોઈ સાંભળે ને તો એ લાઠી દંડના ટીમે મારી ભૂંડિયા વાળી મેલડી સાંભળે. ઈ સમયે રડતા હૃદય મેં ફોન અમારા વાલજી બાપુને કર્યો અને બાપુએ રિંગ ઉપાડીને કીધું કે હા બેટા. ત્યારે રડતા હૃદય મેં બાપુને વાત કરી, બાપુ એ બાપુ. વાલજી બાપુ કીધું બેટા રોજ નહીં, પેલા સાનોરાની મને વાત કરી. વાત શું છે કે બાપુ મારા ગામના આંગણાની માલપા મારા ગામના પાદરમાં ભગવતીનો માંડવો નાખ્યો છે અને ગામ આખાની માલપા પોલીસની ગાડી આવી છે અને બાપુ મારા માંડવાની માલપા કદાચ પોલીસની ગાડી આવીને હમણાં બધું બંધ કરાવશે ને તો બાપ મારી તો ભલે થાય, મને કોઈ મારી ચિંતા નથી, મારી તો ભલે વહી જાય, પણ દુનિયાની માલપા ઓલી ભૂંડિયાના ટીમે ડોસી બેઠી છે ને એ કાલે હવે એને કાંઈ કોઈ કાલી ટીલી નો બે હોગા. વાલજી બાપુએ કીધું કે બેટા તું મુજાઈશ નહીં, આલું અહીંથી ગાડી લઈને નીકળું જ છું. બાપુએ એમ કીધું હું નીકળું છું. 1 કલાક વહી ગઈ, 2 કલાક વહી ગઈ, 3 કલાક વહી ગઈ. આરતીનો સમય થઈ ગયો, આરતી થઈ ગઈ. માતાજી જોગમાં માના માંડવાની માલપા રાવળદેવ સમાજની નાચ હરિહર કરી રહી છે, પણ બાપુ આવ્યા નહીં. સાંભળજો, હવે સાંભળ્યા જેવો શબ્દો છે. બાપુ આવ્યા નહીં. પછી રાતના 8:30 નો સમય થયો ને ફરી વાર મેં બાપુને ફોન કર્યો, બેટા બાપુ, હા બેટા હજી તમે કેમ નથી આવ્યા? કે માંડવાની માલમાં બેટા કઈ તકલીફ તો નથી? મેં કીધું ના બાપુ, હાલ હું આવું છું. ફરી વાર એવું કીધું, હાલ હું આવું છું. અને રાતના 10 ના ટકોરે મારા ભૂંડિયાના પાદરની માલપાથી મારા વાલજી બાપુની ગાડી આવ્યો. જગતની માલપા જેનો કોઈ ધણી ન બને ને એનો ધણી તો મારી લાઠીદળના વેરણ વગડાની માલપા બેઠેલી એ અમારી ભૂંડિયા વાળી મેલડી મિલી જાય. હો રાતના 10 ના ટકોરે નીંગાળા ગામના પાદરની માલપા જ્યારે વાલજી બાપુની ગાડી આવી અને માતાજીના દર્શન કરીને જ્યારે બાપુ સ્ટેજ માથે ચડ્યા ને
સડતા સડતા સ્ટેજ ઉપર સડતા મને કીધું તું મારી પાસે આવજો. હા બાપુ, કા બેટા તું કહેતો તો ને ગામના પાદરની મારી પર પોલીસની ગાડી આવી છે. બાપુ ઈ તો હવે મને તો કઈ ખબર નથી હું થયું ભાઈ કે હોય તો શી ખબર. બેટા તને ખબર ન હોય તો કહી દઉં, તું તને 4 વાગે કીધું તું ને કે હું આવું છું, એ મારી પેલા તો મારી ભૂંડિયા મળીને પહોંચી ગઈ હતી. ફોન ને મારી પાસે ત્યાં મને કીધું ને, મેં ઓલી ડોશી હું નજર કરીને કીધું તો એ દેવી જોજે, મેં વાલિયાએ જો તારી ભક્તિ ક્યારેક જો દિલથી કરી હોય ને તો ઓલો ભેખનો દીકરો આ પગ્યા લાગીને ગયો છે, તને કે સોંપીને ગયો છે. બેટા એ ડોશી ને પહોંચી ગઈ હતી અને તેથી વાલજી બાપુના કાંઠે મારી જોગમાં એ મેલડીનો આંકલો ખબર. બેટા તને ખબર ન હોય તો કહી દઉં, તારો ફોન જયારે મારા વાલિયા ઉપર ત્યાં કર્યો તો ને, મારા વાલિયાએ મને મેલને કેસો તો જા ડોશી એ ભલામણા મને ભૂંડિયા વાળી મેલને એકવાર મારો વાલિયો લાંબી આંગળી કરે અને નિગાળા ગામના પાદરની માલપા આવી અને જો મારા વિપુલિયાના માંડવા સુધી પોલીસની ગાડીને આવવા દઉં ને તેથી તો ભૂંડિયા વાળી મેલની નો બીજો હોય. એના ગાડે તો આખી દુનિયા બેહવા તૈયાર થઈ જાય. એ બંગલા વાળાના મકાન હોય ને, રૂપિયા વાળાના મકાન બંગલા, એના મહેમાન તો બધાય થઈ જાય. પણ ગામના શિવારે કદાચ ઝૂંપડું બાંધીને કોઈ ગરીબ રહેતો હોય ને, એનો મહેમાન કોઈ નો બને હો. પણ જો ગરીબનો કોઈ જો મહેમાન બની જાય ને તોય મારી વાલજી બાપુની ભૂંડિયા વાળી મેલડી બની જાય. ભિખારી માણાને મને તારો હોશિયારો મેલડી રાખજે.
ખોળિયાની માલપા જ્યાં સુધી શ્વાસા ચાલુ છે ને એ મારી ભૂંડિયા વાળી મેલડી પેલું નામ તારું છે ને છેલ્લું નામ જ તારું છે હો દેવી અમે તો તારા પાવર થી જીવી છે કોઈ માનવનો અમને પાવર નથી રાત દિવસ તો ક્યારેક મારી ભૂંડિયા વાળી મેલડી તો તારું જીભાન ઉપર હાસું નામ લીધું હોય ને હાસો ગુણગાન ગાયા હોય ને તો જોજે દેવી હો મારી તારો ભેખ બીજું કાંઈ કરી નથી કહેતો પણ દુનિયાની માલપા તારો ભરોસો લઈને ડગલા માંડવી છે મારી જીગીને ત્યાં સુધી આને કોઈથી કાળો ડાઘ નો મારી મેલડી પડવા દેતી હો મારી અમે જીગીને ત્યાં સુધી આને કોઈ દાડી કાળો ડાઘ નો મારી મેલડી પડવા દેતી હો અને આજ કદાચ મારી જોકમાં અમારો વાલજી ભગતની માંડેલી મારી ભૂંડિયા વાળી બોલે કે અમારા ભેગ આઈ નહીં દુનિયાની માલમાં ડગલા માંડ અને ભલામણા રતન દુખિયા તારી અમે કુડી નજર કરે અને આંખના લોસનિયા ખેઈ નો લો દીધી તો ભૂંડિયા વાળી મેલડી નો હોય બા જીવડો વિયોદાય પણ મારા એ હૃદયમાંથી મારી ભૂંડિયા વાળી તારું નામ દાવા દેતી મારા વેર વગરાની એ ટહુકતી કોયલની મારી ભૂંડિયા વાળી મારી મેલડી ભગવતી મેલડી છે અમે અમથા નથી કેતા કોઈ નો કરવું મેલડી કરે ને કોઈ નો આપ્યું મેલડી આપે સાહેબ અમારી જોગમાં મેલડી 24 કલાકના માંડવાની માલમાં મારી મેલડી કે કદાચ મારો ભેખ જો મારી મેલડીને આમંત્રણ દઈને ગયો હોય એનો ભરોસો રાખી નિકાળા ગામના પાદરમાં માંડવો નાખ્યો હોય અને માંડવાની માલપા નાનું કે મોટું તો વિઘન ના આવવા દઉં ને તેથી તો મારા વાલિયાની ભક્તિ મને મેલડી પાસે હોની થઈ જાય હો સાહેબ મારી જોગમાયા ચામુંડા હાથભાઈ નો માંડવો 24 કલાકનો એમ કે મારી જોગમાયા માં કુળદેવી ચામુંડા હાથભાઈ અને મારી ભૂંડિયા વાળી મેલડીની દયાથી સાહેબ માતાજીનો માંડવો જ્યાં પૂરો થયો પછી સાહેબ અમે તો કાયમી કેવી છું ને કે દુનિયાની માલપા કાજુ ખાજો જગતમાં કાજુ ખાજો બદામ ખાજો તમને જે સારી સારી મિષ્ટાનો ભાવતી હોય ને આ બધી મિષ્ટાનો ખાજો પણ જોજો કળિયુગની માલપા મારી ભૂંડિયા વાળી મેલડીના કોઈ ખોટા હમ નો ખાશો મારી મેલડીના કોઈ ખોટા હમ નો ખાશો આ બધા હુકા લાકડા કહેવાય સાહેબ આ બધા અગ્નિના ગોળા કહેવાય આને દૂરથી તાપી લેવાય આને અડવાની કોશિશ ન કરાય એવી જગતમાં જોગમાયામાં મેલડી અહીંયા વાત પૂરી કરવા જતા મેં કીધું એમ ફરવા 4 વ્હીલ ગાડી નહીં હોય તો હાલશે એ રૂપિયા નહીં હોય તો હાલશે બંગલા બાગ બગીચા નહીં હોય ને તોય કદાચ હાલશે પણ મારે કે તમારે કે મારા વાલજી બાપુને મારી ભૂંડિયા વાળી મેલડી વગર નહીં હાલે હો ત્યારે કીધું છે
ઉપર બેઠા પછી બોલું છું હે કાયમી સ્ટેજ ઉપર બેઠા પછી બોલું છું કે દુનિયાની માલમાં ગમે એવો આખો માના હોય ને એનો સાળો કરજો દુનિયાના સાળા કરજો અને મેલડીનો સાળો ન કરતા ને મેલડી વાળાનો સાળો ન કરતા હો આ ત્યારે માં મેલડી